પાટણમાં પશુપાલકોની બેફામ દાદાગીરી, નગરપાલિકાના કર્મચારીઓને ગાળો ભાંડી ડબ્બે પૂરેલી 15થી વધુ ગાયો છોડાવી ગયા. પાટણ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ડામવા માટે નીકળેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ દબંગગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ પકડેલી ગાયોને પશુપાલકો જોહુકમીપૂર્વક છોડાવી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગના કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે પારેવા સર્કલ પાસે આવેલી પાલિકા હસ્તકની જગ્યામાં 15થી વધુ ગાયોને પકડીને પૂરી હતી. આ દરમિયાન પશુપાલકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. પશુપાલકોએ સરકારી કર્મચારીઓને બેભત્સ ગાળો આપી ડરાવી ધમકાવીને ડબ્બે પૂરેલી ગાયોને બળજબરીપૂર્વક છોડાવી દીધી હતી. તો એકી સાથે 15થી વધુ ગાયોને ડબ્બામાંથી છોડાવતા ગાયો રસ્તા પર દોડવા લાગી હતી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર અને દાદાગીરી કરનાર પશુપાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નગરપાલિકાના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ગાળાગાળીના કારણે કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.